આ દરમિયાન એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। આ સમાચાર તરફ કરી નજર। કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે। જી હા, હાઈકમાન્ડને મારી રાજીનામું મોકલ્યું છે। શક્તિસિંહે નિવેદન આપ્યું છે। પેટા ચૂંટણીના પરિણામો નિરાશાજનક હોવાની વાત તેમણે કરી છે અને હાઈકમાન્ડને રાજીનામું સુપ્રત કરવાની વાત પણ શક્તિસિંહે કરી છે। તો હાઈકમાન્ડને રાજીનામું મોકલી આપ્યું છે। શક્તિસિંહ ગોહિલે પોતાનું પદ છોડ્યું છે। प्रदेश कांग्रेस अध्यक्ष पद परथी शक्तिसिंहનું राजीनामું। આજે પેટા ચૂંટણીના રિઝલ્ટ હતા। બંને બેઠક કડી વિધાનસભામાં કોંગ્રેસની જે કારમી હાર થઈ છે, આ પેટા ચૂંટણીના પરિણામો ખૂબ નિરાશાજનક હોવાની વાત તેમણે કરી છે અને આ પરિણામો બાદ, આ હાર બાદ તે વિશે આત્મમંથન, મનોમંથન કરવામાં આવશે। જો કે આ પરિણામો નિરાશાજનક હોય, શક્તિસિંહ ગોહિલે પોતાનું પદ છોડ્યું છે। કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પોતાના પદ પરથી રાજીનામું હાઈકમાન્ડને મોકલ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે। આપને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પોતાની પોતાના આ બંને બેઠકો, પેટા ચૂંટણી જે બેઠકો પર યોજાઈ હતી, કડી અને વિસાવદર, આ બંને બેઠકો પર જીતનો આશાવાદ વ્યક્ત કરી અને આ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું। ત્રિપાંખીયો જંગ આ બંને બેઠકો પર જામ્યો હતો। જો કે એક બેઠક પર બીજેપી વિજય થઈ તો બીજી બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીત્યા છે। કડી વિધાનસભા બેઠક જે બીજેપીના ફાળે ગઈ છે, ત્યાં પણ કોંગ્રેસને નિરાશા હાથ લાગી અને સાથે વિસાવદર વિધાનસભા બેઠક, જ્યાં ફરી એકવાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો ભવ્ય વિજય થયો છે, ત્યાં પણ કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો। ત્યારે પેટા ચૂંટણીના પરિણામો નિરાશાજનક હોય, શક્તિસિંહ ગોહિલે પદ પરથી રાજીનામું આપ્યું। મહત્વના સમાચાર। કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનું રાજીનામું। તેમણે કહ્યું કે હાઈકમાન્ડને મારું રાજીનામું મોકલી આપ્યું છે। પેટા ચૂંટણીના પરિણામો પણ તેમને નિરાશાજનક ગણાવ્યા અને સાથે નવા પ્રમુખ તરીકે શૈલેષ પરમાર હાલ પૂરતી જવાબદારી આપવામાં આવી છે। નવા પ્રમુખ તરીકે અત્યારે શૈલેષ પરમાર આ જવાબદારી સંભાળશે। કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આજે પેટા ચૂંટણીના પરિણામો બાદ પોતાનું પદ છોડ્યું છે। કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી તેઓએ રાજીનામું ધર્યું છે। તો કડી અને વિસાવદરની પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયાના થોડા જ કલાકમાં શક્તિસિંહે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે। શક્તિસિંહ ગોહિલના સ્થાને હવે શૈલેષ પરમાર જવાબદારી નિભાવશે। શું કહ્યું શક્તિસિંહ ગોહિલે, સાંભળીએ। રિપોર્ટને વર્કિંગ કમિટીએ મંજૂરી આપી। મેં ત્યારે જ વિનંતી કરી કે આપ જે સંગઠન સર્જન અભિયાન શરૂ કરીએ છીએ, એની શરૂઆત ગુજરાતથી કરો તો સારું। હું આભાર માનીશ અમારા મોવડી મંડળનો કે એમણે ગુજરાતને પાયલટ પ્રોજેક્ટ તરીકે સ્વીકાર્યું। ખૂબ સિનિયર આગેવાનો જિલ્લા કક્ષા પર ગયા। 5 દિવસ, 4 દિવસ, 7 દિવસ રોકાઈને કાર્યકર્તાઓની વાતને અનુરૂપ જિલ્લા કોંગ્રેસના 40 પ્રમુખોની નિમણૂક થઈ। પક્ષ હોય કે પરિવાર, બધા જ નિર્ણય બધા જ સભ્યોને અનુકૂળ ના હોય એવું બને, પરંતુ મહદ અંશે આ નિમણૂકોથી ગુજરાતના કાર્યકર્તાઓને એક નવું બળ, નવું જોમ મળ્યું છે, એક ખુશી ઊભી થઈ છે। ક્યારેક લેવાતા નિર્ણયોમાં પક્ષ કે પરિવાર એમાં કોઈ જજમેન્ટની એરર પણ હોય, પરંતુ કોંગ્રેસ પાર્ટીની સંગઠન સર્જન અભિયાનની નીતિમાં એ વસ્તુ નક્કી કરેલી છે કે દર 3 મહિને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓની કાર્યવાહી, એનું નિરીક્ષણ પણ થશે અને કાર્યકરોને પણ પાછા સાંભળવામાં આવશે કે તમારું હવે શું કહેવું છે। તે જરૂર પડે તો એને રેક્ટિફાઈ કરવાની પણ એમાં જોગવાઈ છે। અંગ્રેજીમાં એવું કહેવાય છે કે ચેન્જ ઇઝ ધ ઓન્લી પરમેનન્ટ ફિનોમિના। દુનિયામાં કશું જ કાયમી નથી, માત્ર એક જ વસ્તુ કાયમી છે અને એ છે બદલાવ। ચેન્જ થયા કરે। આ વાતને સમજીને મારા કોંગ્રેસ પક્ષના
જે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો બદલાયા છે એમને નમન કર્યું. એમણે આ પ્રક્રિયાને સ્વીકારી નવા આવનારા પ્રમુખને હિંમતસિંહભાઈ પટેલે આપે જોયું અમદાવાદમાં જે રીતે મોટપ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી. ગઈકાલે હું ગાંધીનગર ગયો હતો. ગાંધીનગર શહેરના પ્રમુખ બદલાયા છે તો આઉટગોઈંગ પ્રેસિડેન્ટ અને ઇનકમિંગ પ્રેસિડેન્ટે એકબીજાને ફુલાર કરીને ગળે મળ્યા. હું ગઈકાલે સાબરકાંઠા અને અરવલ્લી હતો. બંને જગ્યાએ અમારા પ્રમુખો બદલાયા છે. જૂના પ્રમુખે નવા પ્રમુખને મારી હાજરીમાં ફુલાર કરી ગળે મળીને સહયોગ આપવાની ખાતરી આપી. આ એક પક્ષના આગેવાનોની મોટપને હું હૃદયથી બિરદાવું છું. કેટલાક લોકો કહે છે કે શક્તિસિંહને અનુકૂળ પડે એવા પ્રમુખો ના આવ્યા. અને મારે કોઈ જૂથ નથી, મારે અનુકૂળ પાર્ટીને અનુકૂળ મને અનુકૂળ. મને સામેથી બોલાવીને કહ્યું હતું, હું આભાર માનીશ મારા હાઈકમાન્ડનો, કે કોઈ જિલ્લામાં અમારા પાસે નામ આવ્યા છે એમાં તમારે કઈ સૂચન હોય તો. ત્યારે જ મેં કહ્યું હતું અમારા લાઇકિંગ ડિસલાઇકિંગ હોઈ શકે, માટે આ ન કરો. 3-4 મહિના પછી તમે રિવ્યુ કરવાના જ છો, ના અનુકૂળ લાગે તો ચેન્જ કરજો. મને આગ્રહ કરીને કહ્યું કે ભાવનગરના નામ તો જોઈ લો. મેં કીધું કહેવા માટે કહો, મને કોઈ પ્રોબ્લેમ નથી. મને કહ્યું કે બહુમતી કાર્યકરો શું ઈચ્છે છે? તો એમણે કહ્યું ભાવનગર શહેરમાં મનોહરસિંહજી ઉર્ફે લાલભાનું નામ આવે છે. મેં કહ્યું સારું છે, કેડરનો યુવાન છે અને એનએસયુઆઈ યુથ કોંગ્રેસમાંથી નીકળેલી વ્યક્તિ છે, જરૂર એને બનાવવા છે. જિલ્લામાં મને કહ્યું કે જનરલ ઓપિનિયન કાર્યકર્તાઓનો પ્રવીણભાઈ રાઠોડ માટે આવે છે. તમારે મેં કીધું હું બહુ જ આદરપૂર્વક કહીશ કે ચોક્કસ કરવું જોઈએ. થોડી જ્ઞાતિના આગેવાન છે એટલું જ નહીં, એક નિષ્ઠાવાન અને પ્રામાણિક ધારાસભ્ય તરીકે અહેમદભાઈની ચૂંટણીમાં એ રહ્યા હતા. એટલે મારા જિલ્લામાં પણ મેં જે નામો આવ્યા હતા એ બરાબર પ્રમાણ કરીને કહ્યું હતું કે આ વ્યાજબી નામો છે. અને એ રીતે જે દાખલા તરીકે શહેરમાં લાલબાનું નામ છે, આખો પરિવાર 1990 થી ચૂંટણી લડ્યો. એ પહેલા 86માં જિલ્લા પંચાયતનો સભ્ય હતો. ત્યારે એ વખતના મિનિસ્ટર, રેવન્યુ મિનિસ્ટર અમરસિંહ વાઘેલાના એ પરિવારમાં સગા થાય ને મારે ત્યારથી એમના સાથે પરિચય એક સરખો રહ્યું છે. એટલે ક્યારેક કેટલાક લોકો કંઈક આવી વાત કરતા હોય છે કે કંઈ અનુકૂળ ન આવે. અરે ભાઈ, પક્ષમાં અનુકૂળતા મુજબ ચાલીએ છીએ. 3 મહિને રિવ્યુ થાય અને પ્રજાના પ્રશ્નો માટે સંગઠન આખું કામ કરે. એના માટે એઆઈસીસી થી પણ મોનિટરિંગ થશે. પીસીસી માં આપ જોશો અમારો વોર રૂમ હતો, એમાં 24 કોમ્પ્યુટરો સાથે સુસજ્જ વોર રૂમ બનાવી રહ્યા છે. એટલે લોક પ્રશ્નોમાં કોંગ્રેસ વધારેમાં વધારે કામ કરે એ વ્યવસ્થા પણ થશે. કડી અને વિસાવદરની ચૂંટણીનું પરિણામ એ અમારા માટે ખૂબ ખરાબ અને આઘાતજનક છે. આ ચૂંટણીઓ પહેલા બંને જગ્યાએ અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ 30 વર્ષથી અહીંયા સત્તા નથી, પણ જે મક્કમતાથી આ ચૂંટણીઓમાં લડ્યા છે એને નમન કરું છું. આ અમારી મૂડી છે. આ કાર્યકર્તાઓ ડર્યા નથી, વેચાયા નથી, દબાયા નથી, મક્કમતાથી લડ્યા. હાર અને જીત થાય, પરંતુ કોંગ્રેસ પક્ષમાં મોરલ રિસ્પોન્સિબિલિટી નામની એક વસ્તુનું પાલન થયા કર્યું છે. કડી અને વિસાવદર બંને ચૂંટણીઓ ખૂબ મહેનતથી લડાઈ, એનો યશ મારા કાર્યકર્તાઓને છે. પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો મેં સ્વીકાર કર્યો છે અને મેં થોડા સમય પહેલા જ અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રેસિડેન્ટને મારું રાજીનામું મોકલી આપ્યું છે કે પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો હું સ્વીકાર કરું છું. અને આજે જ અત્યારે જ આ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકેની આપની સાથે આ છેલ્લી મારી પ્રેસ કોન્ફરન્સ છે. અમારા સંગઠનના મહામંત્રી અને ડેપ્યુટી લીડર સીએલપી શૈલેષભાઈ પરમારને મારી જવાબદારીઓ જ્યાં સુધી એઆઈસીસી નક્કી ન કરે નવા પ્રમુખની જવાબદારી કોને આપવાની એ નક્કી ન થાય ત્યાં સુધી જે કે રોજબરોજનું કામકાજ છે એ જોવા માટે મારો આજથી જવાબદારીનો ભાર
એ શૈલેષભાઈ પરમારને સુપ્રત કરું છું, જે મેં અમારા હાઈકમાન્ડને પણ જણાવી દીધું છે કે રાજીનામું આપવું ને પછી મંજૂર થાય ત્યાં સુધી રાહ જોવું, પછી કોઈ ના પાડે કોઈ મનાવે એની હું મોરલ રિસ્પોન્સિબિલિટીનો સ્વીકાર કરું છું અને એટલે અત્યારથી જ મારા કાર્યભારનો પદત્યાગ કરું છું. આજથી 30 વર્ષ પહેલા આવો જ એક પ્રસંગ થયો હતો ને જ્યારે મિનિસ્ટર તો કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પદ છોડ્યું છે, રાજીનામું આપ્યું છે. આ જ વિષય પર માહિતી સાથે લાઈવ જોડાઈ ગયા છે સંવાદદાતા સંજય દવે. સંજય, જે પ્રકારે આજે પેટા ચૂંટણીના રિઝલ્ટ આવ્યા, કડી અને વિસાવદર આ બંને વિધાનસભા પર પેટા ચૂંટણી યોજાઈ, નિરાશાજનક કોંગ્રેસ માટેના રિઝલ્ટ અને આ નિરાશાજનક પરિણામો બાદ શક્તિસિંહે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું, શું કહેશો? બિલકુલ સંજીવની, જે રીતે કહી શકાય કે શક્તિસિંહે વિસાવદર પેટા ચૂંટણીના અને કડી પેટા ચૂંટણીના પરિણામના 4 કલાક બાદ નિર્ણય લીધો છે. કદાચ આ નિર્ણય એમણે આજ વહેલી સવારથી પણ લઈ લીધો હોય, કારણ કે એમને કહ્યું એ રીતે એમને પોતે પોતાનું રાજીનામું દિલ્હી હાઈકમાન્ડને મોકલી આપ્યું છે અને પૂરા વિશ્વાસ સાથે એમને શૈલેષ પરમારને પણ કાર્યકારી પ્રમુખ તરીકે જાહેર પણ કર્યા છે. એટલે એટલું કહી શકાય કે જ્યારે કોંગ્રેસ જ્યારે રાજ્યની અંદર એક પછી એક પછડાટ ખાય છે, છતાં પણ એમાંથી શીખવાની જગ્યાએ અલગ અલગ ભૂલ કરતી હોય છે. જે રીતે પેટા ચૂંટણીની અંદર પોતાના ઉમેદવારોની પસંદગીમાં એમને ભૂલ કરી, કારણ કે જે રીતે આમ આદમી પાર્ટીએ 2 મહિના પહેલા પોતાનો ઉમેદવાર જાહેર કર્યો, સાથે સાથે ભારતીય જનતા પાર્ટી જે ખરેખર ગુજરાતમાં 156 સીટ લઈને આવેલી પાર્ટી હતી, ત્યારે કોંગ્રેસે પોતાના ઉમેદવારને બરોબરીનો ઉમેદવાર ટક્કર આપી શકે એવો ઉમેદવાર પસંદ કરવાની જરૂર હતી. ત્યારે પણ જે ભૂલ કરી અને આંતરિક જે વિખવાદ છે કોંગ્રેસ પાર્ટીની અંદર, એ ભલે એ લોકો સ્વીકારતા નથી, પણ એ વિખવાદ ચરમસીમાએ છે, જેનું પરિણામ ગુજરાતની કોંગ્રેસ પાર્ટી ભોગવી રહી છે. હાઈકમાન્ડને જે રીતે કહ્યું શક્તિસિંહે કે તમામ રીતે અહીંયા રિપોર્ટ લેવામાં આવશે, અહીંયા તપાસ કરવામાં આવશે, પણ એટલું કહી શકાય કે જ્યાં સુધી આંતરિક વિખવાદ જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી એવું લાગે છે કે ગુજરાતની અંદર હવે કોંગ્રેસને ફરી વખત ક્યારે એનો જે સૂર્ય જે છે એનો ઉદય થવાનું હવે શક્ય નથી, કારણ કે અનેક નાની મોટી ભૂલોની સાથે આ વિસાવદર પેટા ચૂંટણીનું જે પરિણામ છે એ પણ અત્યારે કહી શકાય કે એમના માટે આઘાતજનક હતું. શક્તિસિંહ ગોહિલ જેવા વેલ એજ્યુકેટેડ LLB અને જેને કહેવાય કે કાયદાના નિષ્ણાત એવા જ્યારે પાર્ટી પ્રમુખ મળ્યા હોય, ત્યારે એમના નીચે અનેક પ્રકારની એમની જેને કહેવાય કે એમની શીખ, એમના અનુભવો અને એની પાસેથી શીખીને પાર્ટીએ ખરેખર 2027ની ચૂંટણી માટે એક આખી નવી પીચ તૈયાર કરવાની હતી. ત્યારે સમગ્ર મામલે હવે એવું કહી શકાય કે આવનારી વિધાનસભા 2027ની અંદર શક્તિસિંહની જે અગુવાઈ હતી, શક્તિસિંહનું જે માર્ગદર્શન હતું, એ હવે કોંગ્રેસ પાર્ટીને નહીં મળે. એટલે કદાચ એવું કહી શકાય કે કોંગ્રેસ પાર્ટી જે રીતે પોતાના બિલકુલ જેને કહેવાય કે જેને પોતાની નિષ્ફળતાને સ્વીકારીને પોતે જે રીતે અત્યારે નિરાધાર થઈ રહી છે, જે રીતે કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાંથી એનું અસ્તિત્વ ગુમાવી રહી છે, કદાચ આવનારા દિવસોમાં કદાચ લોકોને નવી પેઢીને ખબર પણ નહીં હોય કે કોંગ્રેસ પાર્ટી કરીને કોઈ રાજકીય પાર્ટી હતી. સંજીવની, જે પ્રકારે અત્યારે આપ વાત કરી રહ્યા છો કે નિરાશાજનક સંજય આ પરિણામો, અને આ પરિણામોમાં આઘાતજનક નિરાશાજનક કારણ ધરાવી અને ત્યારબાદ પોતાની જવાબદારી સ્વીકારી છે, આ હારની જવાબદારી સ્વીકારી છે. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે આ મારી પ્રદેશ અધ્યક્ષ તરીકે, કોંગ્રેસ અધ્યક્ષ તરીકે આ છેલ્લી કોન્ફરન્સ છે, પત્રકાર પરિષદ છે, નવી જવાબદારી સોંપવામાં આવશે, નવા લોકો આ કોંગ્રેસનો. પરંતુ સૌથી મોટી વાત એ છે સંજય કે બંને વિધાનસભા બેઠક પર કોંગ્રેસ જે પોતાનો આશાવાદ જીતનો વ્યક્ત કરી રહી હતી, એ જીતની નજીક પણ કોંગ્રેસ નથી પહોંચી શકતી. વિસાવદરમાં આમ આદમી પાર્ટી જીતે છે, પરંતુ કોંગ્રેસ નથી જીતનો આ સ્વાદ ચાખી શકતી. કોંગ્રેસના જીતના હાર પાછળના જે કારણો આપણે જણાવીએ તો એ કયા કારણો હોઈ શકે, અને બીજું કે શક્તિસિંહ પોતાના પદ પરથી જ્યારે રાજીનામું આપ્યું છે, કોંગ્રેસ માટે આ કેટલી મોટી ખોટ? બિલકુલ સંજીવની, કોંગ્રેસ, ગુજરાત કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો એક પછી એક એને અનેક ખોટ સહન કરી છે, પણ એ ખોટમાંથી શીખ લેવાની જગ્યાએ અલગ અલગ ભૂલ કરતી જાય છે. જે રીતે આપણે કહ્યું રીતે વિસાવદર અને કડી પેટા ચૂંટણીની અંદર પોતાના ઉમેદવારની જે પસંદગી કરવાની હતી, એ પસંદગી બરોબરીની કરવાની હતી, પણ જે રીતે ચરમસીમાએ જે નારાજગી છે, ચરમસીમાએ અંદરનો આક્રોશ છે અને કદાચ ચરમસીમાએ જે નેતાગીરી છે, અમુક લોકોના હાથમાં જે પાર્ટી છે અને રમકડું બની ચૂકી છે, અને હવે પાર્ટી ધીરે ધીરે પોતાનું અસ્તિત્વ ગુજરાતમાં ગુમાવતી જઈ રહી છે.
છે એ પ્રકારનું આખું ચિત્ર જોવા મળે છે. કારણ કે શક્તિસિંહ ગોહિલને ગુમાવવા ગુજરાત કોંગ્રેસ માટે ખૂબ મોટી ખોટ કહેવાય. કારણ કે આ પ્રકારના નેતા જ્યારે મળતા હોય છે ત્યારે એના માર્ગદર્શન હેઠળ ખરેખર પાર્ટીએ પોતાનું વર્ચસ્વ બનાવવું જોઈએ, જીત મેળવવી જોઈએ, એક પછી એક સીટો વધારવી જોઈએ. ત્યારે વિસાવદર અને કડીની અંદર ઉમેદવારોની પસંદગીમાં ક્યાંક ચૂક રહી ગઈ હોય એ પ્રકારનું આખું પરિણામ જોવા મળે છે. અને જે રીતે જીતના દાવાની આપણે વાત કરી સંજીવની, તો એવું કહી શકાય કે લોકોની સાથે અથવા માધ્યમોની અંદર અનેક વખત એને ફટકાર લગાઈ અથવા અનેક વખત એની સામે સવાલ પણ કરવામાં આવ્યો છે. ત્યારે પણ કોંગ્રેસ એમાંથી કંઈ શીખતી નથી અને પોતાના ઉમેદવારની કોઈ ભૂલ સ્વીકારતી નથી, પાર્ટીની અંદર કોઈ સુધારો કરવા તૈયાર નથી. આવા પ્રકારના લોકો જ્યારે ભેગા થાય છે ત્યારે પાર્ટીનું અસ્તિત્વ ટકાવી રાખવું ખૂબ મુશ્કેલ બનતું હોય છે. અને કોંગ્રેસની અંદર એવા અનેક લોકો હોય એવી ચર્ચા કોંગ્રેસના જ કાર્યકરો દ્વારા આપણે સાંભળેલી છે. ત્યારે એટલું કહી શકાય કે આ વિસાવદરની પેટા ચૂંટણીને જે ગંભીર પરિણામો ભોગવ્યા છે, આમ આદમી પાર્ટીનો જે રીતે ઉદય થયો છે, ભારતીય જનતા પાર્ટીએ પોતાની સ્વીકારી છે હાર, ત્યારે કોંગ્રેસે પોતાની હાર સ્વીકારીને એના પ્રમુખ પદે જે રીતે અધ્યક્ષ પદેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું, એટલું કહી શકાય કે એમની સમજદારીનો નિર્ણય કહી શકાય. જી ધન્યવાદ જાણકારી બદલ સંજય. તો કોંગ્રેસ અધ્યક્ષ